એ આકૃતિ દ્વારા સમજી શકીએ કે કૂવો છે તેની ઉપર પંપ ગોઠવેલો છે. ત્યારબાદ સરસ પ્લમ્બિંગ દ્વારા તેનું સરસ રીતે ખાતર ટેન્ક છે, ફિલ્ટર્સ છે, મુખ્ય લાઈન છે, પેટા લાઈન છે, ત્યારબાદ ડ્રીપર્સ છે, પછી વાલ ગોઠવેલા છે. તો આ સારી રીતે પદ્ધતિ આપણે આકૃતિ દ્વારા સમજી શકીએ છીએ અને તે સરળતાથી સમજી શકાય છે. હવે આ જે પદ્ધતિ છે તેને આપણે આપણા ખેતરમાં જો ગોઠવવાની હોય તો કોઈ ટેકનિકલ વ્યક્તિની જરૂર પડે છે. તો તેમાં આમાં 2 ટેકનિકલ વ્યક્તિની જરૂર પડે. સૌપ્રથમ તો પ્લમ્બર અને ઇલેક્ટ્રિશિયન, જેની મદદથી આપણે આ પદ્ધતિને સારી રીતે ગોઠવી શકીએ છીએ. જાણીશું કે આ પદ્ધતિ ગોઠવ્યા બાદ તેના ફાયદા ક્યાં છે. તો કે તે પદ્ધતિ ગોઠવવાથી આપણને ક્યાં ફાયદા થાય છે. તો કે ટપક સિંચાઈ પદ્ધતિના ફાયદા. આ પદ્ધતિ છે જે 80થી 90% પાણીના ઉપયોગની કાર્યક્ષમતાવાળી કુશળ પદ્ધતિ છે. તો એવું છે કે તે પાણીનો બચાવ 80થી 90% કરે છે અને એક સારી પદ્ધતિ છે. ત્યારબાદ છે 40થી 60% સુધી પાણી બચાવે છે. આપણે સૌપ્રથમ જ જોયું કે કેટલા ટકા પાણી બચાવે છે. તો કે 40થી 60% પાણી બચાવે છે. ત્યારબાદ છે આ પદ્ધતિ પ્રવાહી ખાતરના સીધા મૂળ વિસ્તારમાં પુરવઠાની સુવિધા આપે છે. તો કે સાથે આપણે પાણીની સાથે પ્રવાહી ખાતર છે, રસાયણ છે એ પણ સાથે આપી શકીએ છીએ, જેનાથી આપણો ખર્ચ પણ નહિવત થાય છે. ત્યારબાદ છે છોડની ઉપર 10થી 15% વધારો નીંદણની સમસ્યા અને મહેનતમાં ઓછામાં ઓછી લાગે છે. તો કે છોડના મૂળ વિસ્તારમાં જ પાણી મળતું રહેવાથી આજુબાજુનું જે નીંદણ છે ઉગતું નથી અને સાથે આપણી મહેનત પણ બચે છે. પછી ઢાળ અથવા યોગ્ય જમીન માટે આદર્શ અને ખાસ કરીને પહાડો પર. તો ઢાળવાળી જમીન હોય તેવી જગ્યાએ અથવા તો પહાડો પર આપણે આ પદ્ધતિને લાગુ કરી શકીએ છીએ. ટપક સિંચાઈ પદ્ધતિના ગેરફાયદા. પ્રથમ છે કે સ્થાપનાની કિંમત બહુ વધારે આવે છે, કે જ્યારે શરૂઆતી ખર્ચ છે તે ખૂબ જ વધુ હોય છે. બીજું છે નિયમિત સંભાળ અને જાળવણી જરૂરિયાત છે. તો કે તેની સંપૂર્ણપણે નિયમિત રીતે તેની જાળવણી કરવાની જરૂરિયાત હોય છે. ત્રીજું છે આને જાળવી રાખવા અને સંચાલન કરવા માટે ટેકનિકલ કૌશલ્યની જરૂર છે. તો કે તેને જાળવી રાખવા માટે, તે બગડે નહીં તે માટે નિયમિત રીતે તેને રિપેર કરતું રહેવું. કારીગરી કૌશલ્ય મતલબ કે આપણામાં ટેકનિકલ કૌશલ્ય હોવું જોઈએ, જેમ કે ઇલેક્ટ્રિશિયન કામ કરી શકે છે, ત્યારબાદ પ્લમ્બર કરી શકે છે. તો આવા જે કૌશલ્યો છે એ આપણામાં હોવા જોઈએ. પછી ત્યારબાદ ચોથું છે કે જ્યાં પાણી અથવા ભૂગર્ભ જળ મોટા પ્રમાણમાં મીઠું હોય છે ત્યાં એ યોગ્ય નથી. કે જ્યાં ભૂગર્ભ જળ ક્ષારવાળું પાણી હોય છે તો તેવી જમીનમાં યોગ્ય નથી, કારણ કે જ્યારે આ જે ક્ષારવાળું પાણી છે તો પાઇપલાઇનમાં તે ક્ષાર જમા થઈ જવાથી પાણીની આપ લે થતી નથી. આના કારણે આ પદ્ધતિ યોગ્ય